ટીવી એ એટલું બધું અદ્ભુત સાધન થઈ ગયું છે, શ્વાસ જેટલું નિયમિત. અને એમાં આ વાઈફાઈ અને નેટ કનેક્શન્સ આવ્યા પછી કમાલ થઈ ગઈ. મને સારી વસ્તુ પુષ્કળ ગમે છે, જેમ કે ટીવી બહુ જ ગમે છે, આવતા પ્રોગ્રામ્સ બહુ ગમે છે. પણ એક બે વસ્તુ માટે મને ક્યારેક ભાઈ 70 વર્ષ જૂનું કેલેન્ડર છે ને આ, એટલે નાનકડી છેડછાડ તો કર્યા જ કરશે. એક તો જ્યારે હું અમુક ન્યૂઝ ચાલુ કરું, ચેનલ્સ ચાલુ કરું, જેમાં આસ્થા ચેનલ, શ્રદ્ધા ચેનલ, આવી ધાર્મિક લગભગ 20 ચેનલો ચાલે છે. હવે ઉંમર મુજબ તો તમે ત્યાં જવાના જ કે ચલો ધર્મ કરતા નથી, કંઈક સાંભળીએ તો ખરા, માટે મને એ જોવું ગમે. હવે 20 ચેનલ ઉપર સદગુરુઓ જાત જાતના આવી જાય છે, જુદા જુદા સંપ્રદાયને, જુદા વિચારવાળા, જુદા જુદા ધર્મની વાતો લઈને આવી જાય. અને આ લોકો એવી રીતે આપણી ઉપર તૂટી પડે છે, આ ગુરુઓ, કે જાણે આ પૃથ્વી ઉપર એ લોકો સિવાયના અમે બધા પુષ્કળ પાપી છીએ, અમે બધા હલકટ છીએ, અમે બધા એટલા બધા ખરાબ કામ કરીએ છીએ કે સમાજને સુધારવો જ પડશે, અને એ સુધારવાની જવાબદારી આ ગુરુઓની છે. એ જવારે 30, 40, 50 મિનિટ આવી જ જાય. કોઈ ગીતા પર બોલશે, કોઈ જુદા જુદા પુરાણ પર બોલશે, કોઈ ભાગવત ઉપર બોલશે, કોઈ રામાયણ પર પણ સતત બોલ્યા જ કરશે આ બધી વસ્તુઓ પર. હવે આ લોકો પાસે ઊંડાણ નથી, બધા પાસે. આ લોકોને લોકપ્રિય બનતા આવડી ગયું છે, સસ્તી લોકપ્રિયતા આવડી ગઈ છે. એ લોકો પાસે મ્યુઝિકલ પાર્ટી હોય ને એટલું સારું ઓર્કેસ્ટ્રા હોય છે, એ તમને ગવડાવશે ભજનો, અને એનું ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ કરી અને લોકોને, સ્ત્રીઓને, પુરુષોને નચાવશે. તમારી અંદર રાધા ભાવ ઉભો કરશે, ગોપી ભાવ ઉભો કરશે. એ તમને નચાવશે, એ તમને હસાવશે, એ તમને ટૂચકા પણ કહેશે. એ ગમે તેમ કરીને એનો કલાકનો સમય જે એને મળ્યો છે એ તમારી પાછળ આવી રીતે. અને આ લોકોનો મૂળ આશય છે કે એમનો જે આશ્રમ છે, એમની જે વ્યવસ્થા છે, એના માટેના પૈસા તમારા લોકો પાસેથી મળી લે, દાન કે ધર્માદા સ્વરૂપે. કાં તો એ કહેશે લોકોને અમે અનાજ ફ્રી આપીશું, જમાડીશું, એના માટે પૈસા આપો. કાં તો અમે ગાયોની રક્ષા કરીશું, ગાયોની સેવા કરીશું, એના માટે પૈસા આપો. આ બધું જ પૈસા લો અને ગાયો માટે કામ કરો, વૃદ્ધો માટે કામ કરો, તમે ભૂખ્યાને જમાડો, આનંદ છે, એમાં કોઈ તકલીફ નથી. પણ તમારે આટલી બધી વ્યવસ્થા ગોઠવવાની એક કંપનીની જેમ શી જરૂર પડે છે? એક લિસ્ટ હું જોઈ રહ્યો હતો ચેનલ ઉપર, જેમાં 500 કરોડ કરતા વધારેની પ્રોપર્ટી ધરાવતા આ બધા સંત હતા. 500 કરોડ કરતા વધારે. અને એ આપણને શીખવાડે છે કે આ છોડી દો, આ છોડી દો, આ દાન કરો. અને તમે લોકો તો 500 કરોડની પ્રોપર્ટી ભોગવો છો. તમે જે ઉપદેશ આપો છો એની અસર કેવી રીતે થશે? હું શિક્ષક હતો, હવે જો હું જ સ્કૂલના કમ્પાઉન્ડમાં કે નજીકમાં ક્યાંક સિગરેટ પીશ કે ગુટકા ખાઈશ તો મારા વિદ્યાર્થીઓ એ કરવાના જ છે. તો તમે તો ધર્મગુરુઓ છો, પ્રજાને સાચા રસ્તા પર લઈ જાઓ છો. હવે તમે જ પૈસા પાછળ દોડો છો. એક કથાકાર 1 કરોડ સુધીની ફી એક કથાની લે છે. બધાની પાસે ગાડીઓ છે, શાનદાર આશ્રમો છે, અરે કેટલાક પાસે વિમાનો પણ છે. તમારે લશ્કર રાખવાની બોડી ગાર્ડ બનાવીને
લશ્કર રાખવાની આશ્રમમાં શી જરૂર? સાધુએ લશ્કર કેવી રીતે રાખવાનું? અને તમે તો સમાજ જ છોડી દીધો છે, તો બધું ભેગું શું કામ કરવાનું? તમે બધું છોડીને બેઠા છો તો ભેગું શું કરવાનું? અને સમાજ જો છોડી દીધો છે તો તમારે સ્ત્રીઓનો સંગ, સ્ત્રીઓની દોસ્તી શું કામ કરવાની? કેટલા બધા સાધુઓ સ્ત્રીઓના બળાત્કારમાં ફસાયા છે. અને સ્ત્રીઓનો સામાન્ય સ્વભાવ છે કે ભક્તિ ભાવથી ઈશ્વર મળશે એટલે એ બિચારા તમારી પાસે જ્ઞાન મેળવવા કે ભક્તિ કરવા માટે નવરા પડે ત્યારે આવે અને તમે એને છેતરી અને એના શરીરનો લાભ લો છો. લાખો રૂપિયા તમે એક એક કથાના લો છો. રામનું નામ બોલવાના, કૃષ્ણનું નામ બોલવાના લાખો રૂપિયા લેશો. 5 સ્ટાર ફેસિલિટી જેવા આશ્રમ રાખશો, ગાડીઓ અને વિમાનોમાં ફરશો. કેમ તમે ધર્મના નામે સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરો છો? કયા ધર્મમાં આવું લખ્યું છે? હા, અમે ધર્મ નથી કરતા, અમને શાસ્ત્રનું જ્ઞાન નથી, બધું સાચું છે. અમને રામાયણ કંઠસ્થ નથી, અમને ગીતા નથી ખબર, અમને ભાગવત નથી ખબર. પણ એ અંગેની માહિતી આપવા માટે તમે આટલા બધા પૈસાદાર થશો અને સમાજને ચૂસ્યા જ કરશો. ક્યાં સુધી? હું આ લોકોનો વાંક નથી કાઢતો, હું મારો જ વાંક કાઢું છું. હું શું કામ આ લોકોની પાછળ જઈ રહ્યો છું? જ્યારે આ લોકોને એક સવાલ તો પૂછો જે વિવેકાનંદે હજારો ગુરુને પૂછ્યો હતો કે તમે ઈશ્વરને જોયો છે અને તમે મને ઈશ્વર બતાવી શકશો? અને જે ના પાડે ને એની પર વિવેકાનંદ હુમલો કરતા. તો આપણે કેમ નહીં પૂછીએ કે તમે આટલા બધા સંત છો, આટલું બધું કંઠસ્થ છે, અદ્ભુત બોલો છો, તો તમે ઈશ્વરને જોયો છે અને તમને ઈશ્વરને મળવાનો અમને રસ્તો બતાવશો? જો ના કે તો આપણે શું કામ ઘેટાની જેમ એમની પાછળ જવાનું અને ઘેટાની જેમ એમની પાછળ જયા કરવાનું? એ ધર્મ છે? આ વિચારવાનો મામલો આપણા લોકોના સમયમાં પાકી ગયો છે.